નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 નો પાઠ 2 વનસ્પતિ વિશે ભણીશું. ઓકે, તો વનસ્પતિ તેની ઊંચાઈ અને પ્રકારના આધારે 3 પ્રકાર પાડવામાં આવે છે. એટલે કે વનસ્પતિના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. ચલો, તો એની અંદર પહેલો પ્રકાર છે છોડ. છોડ એટલે શું? કે જે વૃક્ષ અથવા જે છોડ આપણે કુંડામાં જોતા હોઈએ. શું કરતા હોઈએ? કુંડામાં જે ઉગાડવામાં આવે તેને આપણે છોડ કહી શકીએ છીએ. એટલે કે છોડ કેવો હોય? તો કે છોડ ઊંચાઈમાં નાનો હોય, લીલો હોય અને તેના જે પ્રકાંડ છે એકદમ નાજુક હોય છે. એટલે કે જે છોડ ઊંચાઈમાં નાનો, લીલો અને નાજુક પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે. ઓકે, ચલો પછી જે છોડ હોય એને વધારે પડતી ડાળીઓ હોતી નથી. તો હવે છોડ તરીકે છોડમાં કોનો સમાવેશ થશે? તો કે ગુલાબ, મોગરો, તુલસી, બારમાસી, ગલગોટો, ચણા અને બાજરો. આ બધાનો સમાવેશ છોડની અંદર થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ, ક્ષુપ. ક્ષુપ એટલે શું? કે જે વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય. આધાર એટલે કે થડ, એનો જે આધાર હોય અને એના આગળથી શું કરાય? એક વનસ્પતિની શું કહેવાય? શાખાઓ એટલે ડાળીઓ. એટલે કે જે વનસ્પતિની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય તેને ક્ષુપ કહે છે. તેના પ્રકાંડ કેવા હોય છે? મજબૂત હોય છે. પરંતુ ક્ષુપ એ કદમાં, પહોળાઈમાં કેવું? જાડું હોતું નથી. આવી વનસ્પતિને ક્ષુપ કહે છે. તો હવે ક્ષુપ છે એ આપણે જોવા હોય તો કયા વૃક્ષો, કયા ક્ષુપ જોઈશું? તો કે જાસૂદનું જે ઝાડ ક્ષુપ છે એ, મહેંદી, લીંબુડી, દાડમડી એ આપણે જોયેલી જ હશે. તો તેને આપણે ક્ષુપમાં સમાવેશ થાય છે. કે જે ક્ષુપ છે એ કુંડામાં નથી, જમીનમાં ઉગે છે. એટલે કે છોડ કરતા મોટું અને વૃક્ષ કરતા નાનું હોય તેવી વનસ્પતિને પણ ક્ષુપ કહે છે. ઓકે, ચલો નેક્સ્ટ, શું કે છે? વૃક્ષ. તો જે વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને કઠણ અને જાડા કથ્થાઈ પ્રકાંડ હોય છે. એટલે કે વૃક્ષ કેવા હોય? ઊંચા, 1 માળ 2 માળ સુધી પણ ઊંચા હોય છે. અને વૃક્ષ કેવા હોય? એકદમ કઠણ અને જાડા અને કથ્થાઈ રંગના હોય છે અને કથ્થાઈ પ્રકાંડના હોય છે. પ્રકાંડ જમીનમાંથી ઘણે ઊંચે અને ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. ચલો, તેનું ઉદાહરણ તરીકે શું કહીશું? કે વડલો, તાડ, આંબો, લીમડો, આસોપાલવ, જાંબુડો, પીપળો. હા, આ બધાને આપણે શું કરીશું? વૃક્ષમાં સમાવેશ થાય છે. ઓકે, ચલ હવે આપણે વનસ્પતિની અંદર એક બીજો પણ પ્રકાર છે જેને આપણે વેલા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે વેલાનો સમાવેશ પણ આપણે વનસ્પતિમાં કરી શકીએ છીએ. તો આ વેલો કેવો હોય? કે જે નબળા પ્રકાંડ ધરાવતો હોય. શું હોય? કે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ અને કોઈ વસ્તુનો આધાર એટલે કે ટેકા તરીકે ઉપયોગ કરીને તે ઉપર ચડે છે તેને વેલા કહે છે. એટલે કે જેમ કે આપણે મની વેલ હોય છે. ઓકે, પછી તરબૂચ, દૂધી, કાકડી, વાલ, વટાણા, દ્રાક્ષ, તરબૂચ, ચીબડાના વેલા, પછી કંકોડાના વેલા હોય. અત્યારે ચોમાસામાં કંકોડાના વેલા આવતા હોય, કારેલાના વેલા હોય. તો એ બધા વેલાને શું હોય? આપણે એક આધાર અથવા ટેકો કરી અને એને આગળ વધવામાં મદદ કરી શકીએ છીએ.
હવે વનસ્પતિના મુખ્ય ભાગો એટલે કે વનસ્પતિ તો આપણે જોયું કે વનસ્પતિના 3 પ્રકાર છે, એક છોડ, ક્ષુપ, વૃક્ષ અને એક વેલા. ઓકે, પણ હવે આ વનસ્પતિના ભાગો, તો વનસ્પતિનો પહેલો જ ભાગ છે મૂળ. એટલે કે વનસ્પતિ સૌપ્રથમ આપણે કોઈ પણ બીજ છે તેને ફણગાવીને એને જમીનમાં આપણે અંદર જમીનમાં આપણે ખેતરમાં ખેડ કરીને જમીનમાં કોઈ બીજ આપણે વાવીએ છીએ, તો તેનું મૂળ એટલે સૌથી પહેલા પ્રકાંડ, અને પ્રકાંડ દ્વારા પહેલું શું આવે છે? મૂળ આવે છે. તો જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે. એટલે કે જમીનની અંદર શું દેખાય છે? મૂળ. તો એનું કાર્ય શું છે કે વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું. પરીક્ષામાં પૂછાય કે કઈ વનસ્પતિ જે જમીનની અંદરના ભાગે હોય છે, તો એ મૂળવાળી. શું? મૂળવાળી જે વનસ્પતિ હોય તે જમીનની અંદર હોય છે, અને તે શું કામ કરે? જમીનમાં તેને સ્થાપિત કરવાનું કામ કરે છે. અને આ મૂળનું કામ શું છે? પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ. તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે મૂળ જમીનમાંથી ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શોષણ કરે છે. તો મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ કે મૂળ. આપણે ભણ્યા આગળ કે મૂળ, તો મૂળ કોને કોને હોય? કે જે વનસ્પતિ જમીનની અંદર હોય અને તે મૂળ ધરાવતા હોય, તો ગાજર, મૂળો, શક્કરિયા, બીટ, પછી બટાકા, પછી સુરણ, આ બધી વનસ્પતિ છે એ શું થઈ જશે કે આ બધી વનસ્પતિ છે એ શું કરે છે? જમીનની અંદર થાય છે. એટલે જે વનસ્પતિ જમીનની અંદર થતી હોય તેને મૂળ હોય છે. ઓકે, ચલો. પણ બટાકાની અંદર તો ગાંઠો હોય, સુરણમાં પણ એવું હોય કે ગાંઠો હોય છે, પરંતુ શક્કરિયા છે, બીટ છે, એની અંદર શું હશે કે એની અંદર આમ જે શક્કરિયા હોય તો એમાં નાના રેસા આવેલા હોય છે. હવે નેક્સ્ટ, પર્ણ એટલે શું? પાંદડા. આપણે જે વૃક્ષના છોડના જે પાંદડા હોય છે તે પાંદડા. તો પર્ણનો અર્થ થાય છે પાંદડું. પર્ણ એ પ્રકાંડ કે પ્રકાંડની શાખાઓ સાથે જોડાયેલું હોય છે. એટલે કે પર્ણ કોની સાથે જોડાયેલું હોય છે? પ્રકાંડ અથવા તો પ્રકાંડની શાખાઓ સાથે જોડાયેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને એવું પણ પૂછાય કે ખોરાકનો સંગ્રહ કરતા પર્ણ એટલે કે પાંદડાઓ કયા કયા છે? એટલે કે ખોરાકનો સંગ્રહ એટલે કે જે પાંદડાનો આપણે ખોરાક તરીકે કાચો આપણે ઉપયોગ કરીએ છીએ, તો જેનું આપણે સલાડ બનાવીએ છીએ, તે કે ડુંગળી, લસણ, કોબીજ, એ બધાના જે પાંદડા હોય છે એ પાંદડાઓનો, જેમ લીલું લસણ હોય, લીલી ડુંગળી હોય છે, પછી કોબીજના જે પાન હોય છે એનું આપણે શાકભાજી સલાડ બનાવીએ છીએ. ઓકે, ચલો. હવે આ પર્ણનું કાર્ય શું છે? એટલે કે પર્ણ એટલે કે પાંદડા શું કાર્ય કરે છે? એટલે કે પાંદડા એ શ્વસન કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને બાષ્પોત્સર્જનની ક્રિયા પણ થાય છે. એટલે કે પર્ણની અંદર, આ પર્ણ છે એ પર્ણની અંદર નાના કાણા જેવા ટપકા આવેલા હોય છે, અને એની અંદર રંજક દ્રવ્ય અને એક કાણા જે છે એ કાળા ટપકા એ રંજક દ્રવ્યોને આવ્યા હોય છે. તેના આધારે પર્ણ છે એ શ્વસન કરે છે, અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને ઓક્સિજન વાયુ બહાર છોડે છે. તો આ બધી જે ક્રિયાઓ છે એ પર્ણની અંદર જ થાય છે. હવે પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં ખાલી જગ્યામાં એવું પૂછાય
કે વનસ્પતિનું રસોડું કોને કહેવામાં આવે છે? તો પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. હવે પર્ણમાં શિરા વિન્યાસ બે પ્રકારે જોવા મળે છે. શિરા વિન્યાસ, શિરા એટલે કે એના જે રેસાઓ, જે નાની નાની કુમળી જે નસો હોય છે એ. તો પર્ણ એટલે કે પાંદડાની અંદર શિરા વિન્યાસ બે રીતે જોવા મળે. એક સમાંતર શિરા વિન્યાસ અને એક જાલાકારની શિરા વિન્યાસ. સમાંતર શિરા વિન્યાસમાં શું હોય કે એ પર્ણમાં શિરાઓ એકબીજાને સમાન અંતરે ગોઠવાયેલી હોય છે. એટલે કે પર્ણમાં શિરાઓ એકબીજાને સમાન અંતરે ગોઠવાયેલી હોય તો તેને સમાંતર શિરા વિન્યાસ કહેવાય છે. ઓકે, ચલો એની અંદર શું આવે? સમાંતર શિરા વિન્યાસની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ઘઉં, બાજરી, મકાઈ, કેળ, શેરડી, વાંસ અને ઘાસ. એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ કે જે બધા સીધા જ હોય, જેમ કે ઘઉં છે તો ઘઉંનો પાક આપણે ખેતરમાં જોઈએ તો એ પણ કેવો હોય? સીધો સીધો જ એના દાંડા હોય છે. મકાઈના દાંડા પણ એવી રીતે જ હોય છે. એટલે કે જેની રચના એકદમ સીધી હોય અને શું હોય તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. ઓકે, હવે જાલાકાર શિરા વિન્યાસ. જાળાકાર શિરા વિન્યાસમાં શું હોય કે પર્ણમાં શિરાઓની ગોઠવણી મધ્ય શિરાની બંને બાજુ જાળ સ્વરૂપે હોય છે. એટલે વચ્ચે જે શિરાઓ હોય એની આજુબાજુ, જેમ આપણે મચ્છરની જાળી હોય એ જાળ સ્વરૂપે આ મધ્ય શિરાની આજુબાજુ જાલાકાર શિરા વિન્યાસ આવેલો હોય છે. તો જાલાકાર શિરા વિન્યાસ શાની અંદર હોય? કઈ વનસ્પતિના છોડમાં હોય? કયા પાંદડામાં હોય? તો તુવેરના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય. મગ, ચણા, તુલસી, જાસૂદ, પીપળો, વડ આ બધા જે છે એના પર્ણ એટલે કે પાંદડાની અંદર અથવા દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિ એટલે કે એવા બીજ કે જેને બે ભાગ અલગથી થાય છે. ઓકે, તેવી વનસ્પતિને દ્વિદળી વનસ્પતિ હોય તેના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. પુષ્પ. પુષ્પ એટલે શું? પુષ્પ એટલે ફૂલ. શું થાય? પુષ્પ એટલે ફૂલ. પુષ્પ એ વનસ્પતિનો સુંદર, રંગીન, સુગંધીદાર અને આકર્ષક ભાગ છે. એટલે કે વનસ્પતિને એકદમ સુંદર લાલ, લીલી, પીળી એવા સુંદર આપણા છોડોની અંદર કે વનસ્પતિ અને વેલોની અંદર વેલાઓમાં આપણે ફૂલ આવે છે તો એ ફૂલ, તો અમુક ફૂલ કેવા હોય? સુંદર હોય, રંગબેરંગી હોય. ગુલાબ, મોગરો એવા ફૂલો સુગંધ પણ આપે છે અને જોવામાં આકર્ષક લાગે એવા સૂરજમુખી, કમળ, એ બધા ફૂલો છે એ બધાને સમાવેશ પુષ્પમાં થાય છે. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પરીક્ષામાં તમારે એવું પૂછાય કે વનસ્પતિમાં પ્રજનન કરવાનું કાર્ય કોણ કરે છે? તો શું આવશે? પુષ્પ. શું? વનસ્પતિમાં પ્રજનન એટલે કે પુષ્પની અંદર નાની નાની રજ આવેલી હોય છે અને એની આજુબાજુ આ પાંદડા હોય છે અને આ પાંદડામાં આ જે પ્રજનન માટેની જે એના બીજ અને જે રજ હોય છે એ રજ જ્યારે બીજા વૃક્ષ અથવા બીજા પરાગનયન અને પરાગવહન દ્વારા એ શું થશે? બીજા પુષ્પ પર તેની પરાગ રજ પડે છે અને તેના દ્વારા પ્રજનન થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. પ્રકાંડ. પ્રકાંડ એટલે શું? થડ. આપણે વૃક્ષનું, છોડનું જે મેઇન થડ હોય અને પછી એની અંદરથી જે શાખાઓ નીકળે છે તો આને જે વચ્ચે જાડો પહોળો ભાગ છે એને આપણે શું કહીશું? થડ. તો જમીનની ઉપર દેખાય. ક્યાં દેખાય? થડ ક્યાં દેખાય? જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા મજબૂત ભાગને આપણે શું કહીશું? થડ કહેવાય છે. પરીક્ષામાં પણ તમને પૂછાય કે વનસ્પતિના મજબૂત જે ભાગ છે એને શું કહેવાય છે? થડ કહેવાય છે. ઓકે, ચલો નેક્સ્ટ.
હવે ખોરાકનો સંગ્રહ કરતા પ્રકાંડ એટલે કે ખોરાકનો સંગ્રહ કોણ કરે છે? હા, તો શું આવશે? બટાટા, સુરણ, આદુ, હળદર. હા, બટાટા, સુરણ, આદુ અને હળદર એ ખોરાકનો સંગ્રહ કરતા પ્રકાંડ છે. તો વિદ્યાર્થીઓ, પરીક્ષામાં તમને એવી રીતે પણ પૂછાય કે નીચેનામાંથી કોનો સમાવેશ ખોરાકના સંગ્રહ કરતા પ્રકાંડમાં થાય છે? પ્રકાંડ એટલે શું? કે એ બટાકું હોય તો એ બટાકાની ઉપર સફેદ કલરના નાના નાના ગાંઠો જેવા પ્રકાંડ આવેલા હોય છે કે એ જો આપણે આવી રીતે બટાકું ઉગી જાય તો તેને કાપીને આપણે જમીનમાં દાટી દઈએ છીએ તો તેવું એ પ્રકાંડ વાળું બીજું બટાકું બહાર નીકળી જાય છે. એટલે કે એની ગાંઠો હોય એ ગાંઠો પણ તમે જમીનમાં વાવો છો તો એ બટાકું, સુરણ, આદુ અને હળદર એ ખોરાકનો સંગ્રહ કરે છે. હવે થડની શાખાઓ પર શું હોય? એક તો ડાળીઓ હોય, પર્ણો એટલે પાંદડા હોય, ફૂલો હોય અને ફળ હોય. એટલે વિદ્યાર્થી મિત્રો, થડ કોને હોય? વૃક્ષને. તો વૃક્ષને શું હોય? ડાળીઓ હોય, પર્ણ એટલે પાંદડા હોય, અમુક વૃક્ષોને ફૂલ બેસતા હોય દરેક ઋતુ અનુસાર અને અમુક ફળ આંબાની અને બધા ફળ હોય છે. ઓકે, ચલો. શું કે છે કે પાંદડા લીલા અને પીળા કાવ્યની રચના રશ્મિકાબેન પટેલે તૈયાર કરેલી છે. એટલે કે આપણા પુસ્તકની અંદર પાંદડા લીલા પીળા જે કાવ્ય લખ્યું છે એ કાવ્યની રચના કોણે કરી હતી? રશ્મિકાબેન પટેલે આપણને એક કાવ્ય સરસ મજાનું પાંદડા લીલા પીળા તૈયાર કરેલું છે. ઓકે, હવે વિવિધ પ્રકારના ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડી વૃદ્ધિ અને વિકાસ કરે છે. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે માનવના શરીરમાં શરીરના પોષક તત્વોને વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કોણ કરે છે? તો ધાન્ય એટલે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ અને મરી મસાલા એટલે આપણે તેજાના તજ, લવિંગ, એલાયચી, મરી એ બધા શું કહેવાય? મરી મસાલા કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ, વેલા પર થતી શાકભાજી. તો વેલા પર કઈ કઈ શાકભાજી થાય છે? તો કારેલા, તુરિયા, તુબડી, પાપડી એટલે વાલોર, પાપડી એટલે નાની પણ પાપડી થતી હશે અને વાલોડ આપણે આ દાણાવાળી અને આ દાણા વગરની વાલોડ પણ આવે છે. એટલે આ બધા શાકભાજી વેલામાં થાય છે. હવે છોડ ઉપર થતી શાકભાજી. છોડ ઉપર થતી શાકભાજી કઈ? તો કે ગુવાર, મરચા, રીંગણ, ભીંડા, ટામેટા. તો વિદ્યાર્થી મિત્રો, ગુવાર, મરચા, રીંગણ, ભીંડા, ટામેટા આ બધા આપણે આપણા ઘરના આંગણામાં કે કુંડામાં પણ આપણે તેનો ઉછેર કરી અને વનસ્પતિ અને છોડ વાવી શકીએ છીએ. હવે જમીનની અંદર થતી શાકભાજી. તો જમીનની અંદર કઈ શાકભાજી થાય? તો સુરણ, બટાટા, બીટ, મૂળા, પછી ગાજર, ડુંગળી અને લસણ. હવે નેક્સ્ટ, ઝાડ કે છોડ ઉપર થતા ફળ. એટલે કે ઝાડ અને છોડ ઉપર એટલે કે અમુક જે ફળ હોય છે તે ઝાડ ઉપર અને અમુક છોડ ઉપર ફળ આવતા હોય છે. જેમ કે સફરજન, નાશપતિ, ચીકુ, દાડમ, પપૈયા, રાયણ, કેરી, બોર, સીતાફળ, રામફળ, જાંબુડા એ બધા શું છે? ઝાડ ઉપર. આ બધા જે ફળો છે એ ઝાડ ઉપર થાય છે. પણ એક કેળાનું જે ઝાડ હોય છે એ કેળાનું ઝાડ હોય એ કેવું હોય છે? આપણે છોડ જેવું પણ હોય છે. ઓકે, એટલે કે બહુ એટલું બધું ઊંચું જતું ઝાડ એટલે કે ઝાડ જેટલું ઊંચું જતું નથી, એટલે ક્ષુપ જેટલું પણ હોય છે. હવે વેલા પર કયા ફળો આવે? તો વેલા પર દ્રાક્ષ, તરબૂચ અને શક્કરટેટી એ વેલા પર આવતા ફળો છે.
ઓકે, ચલો નેક્સ્ટ. હવે શું કીધું છે કે વિવિધ ફૂલ એટલે કે ફૂલ અને એટલે કે ફૂલના નામ અને ફૂલનું નામ. ચલો તો આની અંદર શું છે કે વેલા ઉપર એટલે કે વેલા ઉપર કયા ફૂલો આવે તો કે બોગનવેલ અને રાતરાણી. એટલે કે બોગનવેલ અને રાતરાણીના ઉપર જ આ ફૂલો આવે છે વેલા ઉપર. એટલે કે બોગનવેલ અને રાતરાણી બંને એ વેલો છે. હવે છોડ ઉપર તો છોડ ઉપર કયા ફૂલો આવે તો કે બારમાસી અને ગુલાબ. વૃક્ષ ઉપર કયા ફૂલો આવે તો કે ગુલમોહર અને કેસુડાના વૃક્ષો હોય છે. હવે એવા કયા વૃક્ષો છે કે એવા તો કે જેના રાત્રે જ ફૂલ ખીલતા હોય છે. તો એક છે રાતરાણી અને એક છે હરસિંગાર. પછી એવા કયા ફૂલો છે જે માત્ર સુગંધથી જ ઓળખી શકાય છે તો એવા કયા તો કે ગુલાબ અને રાતરાણી. આપણે આંખો બંધ કરી હોય પરંતુ માત્ર તેની સુગંધથી આપણે ઓળખી શકીએ કે આ ફૂલ ગુલાબનું છે કે રાતરાણીનું છે. હવે જે ફૂલ બારે માસ આવતા હોય કે બારે માસ ખીલેલા હોય તો એક ગુલાબ અને બીજું ગલગોટો જે પીળા કલરમાં અને કેસરી કલરમાં હોય છે ને, જે માતાજીના હારમાં અને આપણે ઉપયોગ કરીએ છીએ તે શુભ પ્રસંગે ઉપયોગ કરીએ છીએ તે. હવે ફક્ત અમુક મહિનાઓમાં એટલે કે સિઝન મુજબ જ આવતા હોય તેવા ફૂલો તો મોગરો અને કેસુડાના ફૂલ. જે શિયાળામાં અથવા કેસુડાના ફૂલો એ ઉનાળાની ઋતુમાં આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. દિવસે ખીલે અને રાતે બંધ થઈ જાય છે તો જે એવા કયા ફૂલો છે પરીક્ષામાં એવું પૂછાય કે એવું કયું ફૂલ છે જે દિવસે ખીલે છે અને રાત્રે બંધ થઈ જાય છે તો એક સૂર્યકમળ અને એક સૂરજમુખી. વિદ્યાર્થી મિત્રો આ સૂરજમુખી છે એ જ્યારે સૂર્ય ઉગે ત્યારે તેનું મુખ પૂર્વ દિશામાં અને જેમ જેમ સૂરજ ઉગી અને પછી આમ આથમવાની શરૂઆત કરે છે ત્યારે તે સૂરજમુખી તેની દિશા સૂર્યની દિશા તરફ તે ફરે છે. હવે પાણીમાંના છોડ તો પાણીની અંદર કયા છોડ ખીલે છે તો શું કમળ. કમળ જે આપણે તળાવમાં કોઈ નાનું જળાશય હોય તેની અંદર આપણે કમળ ખીલે છે. અને એક કુમુદિની એ પાણીમાં છોડ ઉગે છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ. કપાસ એ છોડ પ્રકારની વનસ્પતિ છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કઈ વનસ્પતિ એ છોડ પ્રકારની છે તો વિકલ્પમાં તમને કપાસ આપ્યો હોય તો તમારે કપાસ ટીક કરવાનું થાય છે. અને આ કપાસમાંથી આપણે શું મેળવીએ છીએ તો કે કપાસની અંદરથી રૂ મળે છે અને સૂતર મળે છે. ઓકે, હવે એ સૂતરમાંથી આપણે શું બનાવીએ છીએ સુતરાઉ કાપડ. એટલે કે સુતરાઉ કાપડ રૂ અને સૂતરમાંથી બને છે. સુતરાઉ કાપડ એટલે કે જે આપણે કોટનના કપડાં પહેરીએ છીએ તે કપડાઓ એ રૂ અને સૂતર આપણને કપાસમાંથી મળે છે. હવે આપણા ગુજરાતમાં જામનગર અને કચ્છની બાંધણી વખણાય છે. ગુજરાતમાં ક્યાંની બાંધણી વખણાય છે તો એક જામનગર અને બીજી કચ્છની બાંધણી સાડી પ્રખ્યાત છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ શહેર ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાય કે કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો અમદાવાદને ઓળખવામાં આવે છે.